ગુજરાત ટેટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર મિત્રો, 25/3/2026ના રોજ કચ્છ જિલ્લામાં 6 થી 8ની જે પ્રતીક્ષા યાદીની જિલ્લા પસંદગી જે હતી એ પૂર્ણ થઈ હતી. અને ત્યારબાદ જે છે ઘણા બધા મિત્રોના મેસેજ આવતા હતા કે બીજો રાઉન્ડ આવશે કે નહીં આવે. અને જે પણ પ્રથમ રાઉન્ડના મિત્રો જે હતા પ્રતીક્ષા યાદીમાં, એ લોકોનું જે જિલ્લા પસંદગી પત્ર હતો એની અંદર જ એ લોકોને સ્થળ પસંદગીની જે છે એ ડેટ અને તારીખ જે છે એ આપવામાં આવેલી છે. સ્થળ પણ આપવામાં આવેલું છે. તો ભુજની મધાપુર હાઈસ્કૂલની અંદર જે 30 તારીખે સ્થળ પસંદગી થવાની છે. એ પહેલાં આપણે જોઈ લઈએ કે કયા વિષયમાં કેટલી જગ્યાઓ જે છે હતી અને કેટલી જગ્યાઓ ભરાઈ છે. તો વિષય વાઇઝ આપણે જોઈશું અને લમસમ જગ્યાઓ જે છે આંકડો અહીંયા ગણિત વિજ્ઞાનમાં તમે જોઈ શકો છો કે 108 જગ્યા કુલ હતી અને એમાંથી 62 જગ્યાઓ જ ભરાઈ હોવાનું જે છે એ બહાર આવેલું છે અને 46 જેવી જગ્યાઓ બાકી રહી ગયેલી છે. એસએસ એટલે કે સામાજિક વિજ્ઞાનમાં તમે જોશો તો કુલ 103 જગ્યાઓ હતી, એમાંથી 72 જેટલી જગ્યાઓ ભરાઈ છે અને 31 જેવી જગ્યાઓ બાકી રહી છે. અને ભાષાની વાત કરીએ તો કુલ 89 જગ્યાઓ હતી, એમાંથી 60 જગ્યા ભરાઈ છે અને 29 જેવી જગ્યા બાકી રહી છે. ઓવરઓલ તમે જોવા જાઓ તો 300 જગ્યાઓ કુલ જે છે પ્રતીક્ષા યાદીમાં આપવામાં આવેલી હતી, એમાંથી 194 જગ્યાઓ ભરાઈ છે. 106 જેવી જગ્યાઓ જે છે એ બાકી રહી છે. અને આ જગ્યાઓ જે છે એના માટે કોઈ બીજો રાઉન્ડ જે છે એ જાહેર કરવામાં આવેલો નથી. અને હવે જે છે એટલે કે સોમવારે 30 તારીખે જે છે એ સ્થળ પસંદગી એટલે કે શાળા પસંદગી યોજાશે. શાળા પસંદગી માટેની જે શાળાઓ જે છે એનું જે એક લિસ્ટ જે છે એ સંભવિત યાદી જે છે એ સંભવિત યાદી અત્યારે જે છે ગ્રુપોમાં જે ફરી રહી છે. અને એ સંભવિત યાદી પ્રમાણે આપણે જોવા જઈએ તો કયા તાલુકામાં કયા વિષયની કેટલી જગ્યાઓ ફાળવવામાં આવી છે એની વાત આપણે કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક તાલુકામાં આપણે જે પણ તાલુકા બતાવવામાં આવે છે અને કયા વિષયમાં કેટલી એમાં જગ્યાઓ છે. અહીંયા તમે જો અબડાસા તાલુકામાં કોઈ ગણિત વિજ્ઞાનની 7 જગ્યા છે, એસએસની 16 છે, લેંગ્વેજની 18 છે, એન્કરિંગ કુલ 41 જગ્યાઓ છે. અંજારમાં તમે જુઓ તો ખાલી એસએસની 1 જગ્યા છે. ભચાઉમાં ગણિત વિજ્ઞાનની 6 જગ્યા છે, એસએસની 4 છે, લેંગ્વેજની 3 છે, એમ કરીને 13 જગ્યાઓ ભચાઉમાં બતાવેલી છે. ભુજની વાત કરવામાં આવે તો ગણિત વિજ્ઞાનની 28 જગ્યા છે, એસએસની 12 જગ્યા છે અને ભાષાની 14 જગ્યા છે, એમ કરીને કુલ 54 જગ્યાઓ ભુજ તાલુકામાં બતાવવામાં આવેલી છે. ગાંધીધામની વાત કરવામાં આવે તો ભાષાની 1 જગ્યા છે ત્યાં. લખપતની વાત કરવામાં આવે તો ગણિત વિજ્ઞાનની 6 જગ્યા, એસએસની 24 જગ્યા અને લેંગ્વેજની 9 જગ્યા અને કુલ 39 જગ્યા લખપતમાં છે. માંડવીની વાત કરવામાં આવે તો ગણિત વિજ્ઞાનની જે છે 5 જગ્યા છે, એસએસની 1 જગ્યા છે અને ભાષાની 1 જગ્યા છે. કુલ જે છે એ 7 જગ્યા છે. મુન્દ્રાની વાત કરવામાં આવે તો મુન્દ્રાની અંદર ગણિત વિજ્ઞાનની 3 જગ્યા છે, એસએસની 5 જગ્યા છે અને લેંગ્વેજની 3 જગ્યા છે, એમ કરીને કુલ 11 જગ્યા છે. નખત્રાણામાં જે છે એ ગણિત વિજ્ઞાનની 5 છે, એસએસની 7 છે અને લેંગ્વેજની 5 છે, એમ કરીને કુલ 17 જગ્યા છે. રાપરની વાત કરવામાં આવે તો ગણિત વિજ્ઞાનની 2, એસએસની 2 અને ભાષાની 6 જગ્યા, એમ કરીને કુલ 10 જગ્યા છે. ઓવરઓલ તમે જોવા જાઓ તો 62 ગણિત વિજ્ઞાનની, એસએસની 72 અને લેંગ્વેજની 60 કરીને 194 જગ્યાઓ જે છે એ સ્થળ પસંદગીમાં બતાવવામાં આવશે સંભવિત એવું હાલમાં જે છે એ બહાર ફરી રહ્યું છે. આની અંદર થોડો ઘણો આંકડો જે થોડો ફેરફાર હોઈ શકે છે, પણ લગભગ આ આંકડો રહેવાનો છે એવું જાણવા મળેલું છે. તો જે પણ મિત્રો સ્થળ પસંદગીમાં જવાના છે પોતાના જે કંઈ પણ ડોક્યુમેન્ટ જે જિલ્લા પસંદગી વખતે લઈ ગયા હતા એ તમામ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત ફાઇલમાં લઈને જજો. અને જે પણ કેટેગરીના મિત્રો છે એ કેટેગરીના મિત્રો જાતિ વેરિફિકેશનને લગતા જે પણ ડોક્યુમેન્ટ છે એ તમામ ડોક્યુમેન્ટ લઈને તમારે જવાનું છે, જેથી કરીને તમારું વેરિફિકેશન થયા પછી તમારો જે છે ઓર્ડર તમને મળી રહે. બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જણાવી શકો છો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.